નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલી નિગમને લગતી માહિતી ભાગ 3 વિશે વાત કરીશું। અગાઉ આપણે 2 ભાગ છે એ જોઈ ચૂક્યા છીએ। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમારે લોકોને જો ખરેખર કંડક્ટર બનવું જ હોય તો કમેન્ટ સેક્શનની અંદર લખી દો જીએસઆરટીસી કંડક્ટર। હવે આજના લેક્ચરની અંદર આપણે આ 3 ટોપિક, એમાં પહેલો છે કે બસમાં અનામત બેઠકો, ત્યારબાદ જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે લેવામાં આવતા પગલાં અને જીએસઆરટીસીને મળેલા એવોર્ડો, આ 3 ટોપિક વિશે છે એ વાત કરીશું। હવે અને તે ઉપરાંત અત્યાર સુધીની માહિતીમાંથી તમને કેટલું યાદ રહ્યું છે તે ચેક કરવા માટે વિડીયોના અંતમાં છે એ ક્વિક રિવિઝન રાખ્યું છે, તો વિડીયોને એન્ડ સુધી જોવો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચલો શરૂઆત કરીએ। તો ચલો જીએસઆરટીસી નિગમને લગતી માહિતીની અંદર ભાગ 3ની અંદર આપણે પહેલો ટોપિક લઈએ કે બસમાં અનામત બેઠકો। હવે આપણે જાહેર બસ છે, હવે આપણે જીએસઆરટીસીની જે બસ છે એની અંદર છે આવી અનામત સીટો પહેલાં તો રાખવી શું કામ જરૂરિયાત પડે છે। હવે આપણે વાત કરીએ ને તો કે જાહેર પરિવહનમાં મુસાફરો છે અલગ અલગ વર્ગોને અલગ અલગ પ્રકારની છે સુવિધા અને પ્રાથમિકતાની જરૂર પડે છે। હવે બધા અહીં માણસો છે નોર્મલ નથી હોતા, ઘણા માણસો અપંગ હોય, ઘણા માણસોને આંખમાં દેખાતું ન હોય। હવે આવા લોકો છે ને એના માટે છે જીએસઆરટીસી એક સુવિધા છે, બધા અલગ અલગ લોકો માટે અલગ અલગ ટાઈપની છે સુવિધા પૂરી પાડે છે। હવે એનો મુખ્ય હેતુ શું છે આવી સુવિધા પૂરી પાડવાનો, તો કે સંવેદનશીલ નાગરિકોને સુરક્ષિત, સુગમ અને આરામદાયક મુસાફરી છે એ પૂરી પાડવાનો એમનો હેતુ છે। હવે અનામત બેઠકો છે એ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે આપણે વાત કરીએ ને કે પહેલો ઉદ્દેશ્ય શું છે તો કે સમાનતા અને સમાવેશ। કેમ કે ઘણા લોકો છે અહીંયા હેન્ડીકેપ છે, હવે એ લોકોને એવું ન થવું જોઈએ, એવું ફીલ ન થવું જોઈએ કે આપણે નોર્મલ નથી। હવે નોર્મલ લોકો જે કાંઈ કરી શકે છે એવું આપણે નથી કરી શક્યા, તો એવું એટલા માટે છે જાહેર પરિવહન છે સમાજના તમામ વર્ગો માટે છે। ને એ ઉપરાંત કેટલાક લોકોને શારીરિક કે સામાજિક કારણોસર વધુ સુવિધાની જરૂરિયાત પડે છે। તો પછી સુરક્ષાની વાત કરીએ તો કે મહિલાઓ અને દિવ્યાંગો માટે અનામત બેઠકો અને તેમની સલામતીની ખાતરી આપે છે। મહિલાઓ અને દિવ્યાંગો, જો અહીંયા ખાસ દિવ્યાંગોની વાત કરીએ છીએ તો હવે દિવ્યાંગો મતલબ કે જેને આંખે દેખાતું નથી, હવે આવા લોકો છે ને એમના માટે આપણે સુવિધાની વાત કરીએ કે આપણે બસની અંદર આવી રીતે આમ ચડીએ ને તો અહીંયા આ સાઈડ છે કંડક્ટરની સીટ હોય અને કંડક્ટરની સીટ પછી આ થોડો રસ્તો આવે અને અહીંયા છે એક્ઝેક્ટ દિવ્યાંગો માટે અનામત સીટ એવું લખેલું હોય છે। હવે અહીંયા શું કામે આ સીટ તમે જુઓ, બધી બસની અંદર આ સીટ છે દિવ્યાંગો માટેની આ જ હોય છે। હવે એવું શું કામે, તો કે દિવ્યાંગ લોકો છે એમને અહીંયાથી આમ સીધી રીતે છે ઉતરી શકે યા તો સીધી રીતે છે ચડી શકે, એટલા માટે છે દિવ્યાંગો માટે છે કંડક્ટરની સામેની સીટો છે એ જ હંમેશા અનામત રાખવામાં આવે છે। પછી વાત કરીએ કે આપણી સામાજિક જવાબદારી। હવે આવા લોકો છે જેમ કે વૃદ્ધો, સગર્ભા મહિલાઓ, શારીરિક રીતે અસમર્થ વ્યક્તિઓ અને તેમની પ્રાથમિકતા એ આપણી નૈતિક ફરજ છે। પછી કાયદાકીય આવશ્યકતાની વાત કરીએ કે જો આ બધા જે નિયમો છે એમનું ઉલ્લંઘન કરવામાં આવે તો એમના સામે છે એ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, મતલબ કે પોલીસની અંદર છે એ આ લોકો જઈ શકે છે। હવે આ અનામત બેઠકો માટે છે કાયદાકીય આધાર કે જેની અંદર પહેલો આવશે કે મોટર વ્હીકલ એક્ટ 1988। હવે અહીંયાથી તમારે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ મોટર વ્હીકલ એક્ટ છે પહેલાં તો જીએસઆરટીસી માટે ખૂબ જ મહત્ત્વનો છે। એમના વિશે છે હું અલગથી એક વિડીયો લેક્ચર છે તમારી સમક્ષ છે એ લઈને જરૂરથી આવીશ, કેમ કે એમાંથી છે એ પ્રશ્ન પૂછાય જ છે। હવે આ મોટર વ્હીકલ એક્ટ છે ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો, તો કે 1 જુલાઈ 1989થી। જો અહીંયા એક્ટ ક્યારે 1988, પરંતુ લાગુ ક્યારે થાય છે 89માં। હવે આ બધી વસ્તુની આપણે ડીપમાં ચર્ચા કરીશું, પરંતુ એક અલગ લેક્ચરની અંદર। હવે સમગ્ર ભારતમાં આ એક્ટ છે એ અમલમાં આવ્યો હતો અને તે જાહેર પરિવહન વાહનોમાં મુસાફરો માટેની સુરક્ષા અને સુવિધાના નિયમો છે એ નક્કી કરે છે। હવે મુખ્ય કાયદાકીય જોગવાઈઓની વાત કરીએ તો કે મહિલાઓ માટે જીએસઆરટીસીની અંદર 33% બેઠકો છે એનું આરક્ષણ। પછી મોટર વ્હીકલ એક્ટ 1988 અંતર્ગત જાહેર બસોમાં મહિલાઓ માટે કેટલું છે 33% બેઠકો છે અનામત રાખવાનું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। અને ત્યારબાદ
પછી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે પણ આરક્ષણ રાખવામાં આવે છે. હવે એવી કઈ રીતે, તો કે કેરળ સરકારના એક મોડલ મુજબ, હવે કેરળ સરકારના એક મોડલ ધોરણ મુજબ 5% બેઠકો છે દિવ્યાંગો માટે અને 20% બેઠકો છે વરિષ્ઠ નાગરિકો. વરિષ્ઠ નાગરિકો એટલે કેવા, તો કે 60 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એમના માટે છે એ અનામત જીએસઆરટીસીની અંદર રાખવામાં આવે છે. અને પછી વાત કરીએ કે ઉલ્લંઘન બદલ દંડ. ઉલ્લંઘન એટલે કેવું ઉલ્લંઘન, કે કોઈ સગર્ભ મહિલા યા તો વરિષ્ઠ નાગરિક છે એ બસ છે ફૂલ ઓફ ભરેલી છે અને કોઈ માણસ છે એ આ જે વરિષ્ઠ નાગરિક છે એમની સીટ પર બેસેલો હોય છે, પરંતુ એ કેવો હોય છે, યંગ હોય છે. અને જે આ વરિષ્ઠ નાગરિક છે ને એ એવું કહી દે ને કે મારી સીટ અહીંયા અનામત છે, તો એમને જે ઓલો યંગ માણસ બેઠો છે ને એને ઊભું થઈ જવું પડે. પરંતુ જો એ એવું ન કરે ને તો એના માટે છે એને ઉલ્લંઘન, એના માટે છે એને કાયદાનું ઉલ્લંઘન કર્યું ગણાય અને એના માટે એને પોલીસ કેસ થઈ શકે યા તો પોલીસને જાણ કરવી પડે. જો હવે આપણે એ જ વસ્તુ અહીંયા આપણે સમજીએ કે જો કોઈ મુસાફર અનામત બેઠક ખાલી કરવાની ઇનકાર કરે અથવા તો ના પાડે તો તેની પાસેથી 100 રૂપિયા સુધીનો શું કરવાનો દંડ વસૂલ કરી શકાય. અને જો દંડ ભર્યા પછી પણ મુસાફર બેઠક ખાલી ન કરે તો કંડક્ટર તેની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ ફરિયાદ પણ કરી શકે. હવે પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ હું તમને અહીંયાથી ટીપ આપું છું કે મોટર વ્હીકલ એક્ટ 1988માં અમલીકરણ અને મહિલા આરક્ષણ ટકાવારી છે 33% છે. હવે આ વસ્તુ છે ને MCQની અંદર વારંવાર પૂછાય છે. અહીંયા પરીક્ષા માટે છે આ વસ્તુ એક તમે અહીંયા તમારી પાસે જો પેન અને પેપર હોય તો તમે આ વસ્તુ છે લખી લેજો કે જેથી કરીને તમને યાદ રહી જાય, પરીક્ષાની અંદર તમારો માર્ક ખોટો ન થાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે રાજ્ય સરકારના પરિપત્ર અને નિયમો. હવે કાયદા, કેન્દ્રીય કાયદા ઉપરાંત વિવિધ રાજ્ય સરકાર પોતાના સ્થાનિક સંદર્ભમાં વિશિષ્ટ પરિપત્રો છે જાહેર કરે છે. દાખલા તરીકે જમ્મુ કાશ્મીરની અંદર પરિવહન વિભાગ દ્વારા રિઝર્વડ ફોર વુમન એન્ડ હેન્ડીકેપ્ડ પર્સન્સ લખાણ છે એ સફેદ અક્ષરની અંદર છે એ લખવું ફરજિયાત કરાયું હતું. પરંતુ જીએસઆરટીસીમાં પણ આવા જ રાજ્ય સ્તરીય નિયમોનું પાલન કરે છે. હવે અહીંયાથી શું સમજવાનું છે ખબર તમારે, કે અલગ અલગ રાજ્યો છે એના જે અલગ અલગ વાહન પરિવહનો છે, જાહેર વાહન પરિવહનો, એની અંદર અલગ અલગ રંગોથી છે આવી રીતે અનામત માટેના બેઠકો આ તે બધું લખેલું હોય છે. બરાબર છે. આના ઉપરથી તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. સમજાય છે ને? હવે આ જીએસઆરટીસી બસો છે એની અંદર અનામતના પ્રકારોની વાત કરીએ તો હવે જો અહીંયા અનામત બેઠકોનો પ્રકાર આપ્યો છે ને અહીંયા કેટલા ટકા અનામત રાખવાનું પ્રમાણ કીધું છે. હવે જીએસઆરટીસીની કોઈ પણ બસ હોય એની અંદર મહિલા માટે અનામત બેઠકો છે એ કેટલી હોય, 33%. દિવ્યાંગ લોકો જો મુસાફરી કરે તો એમના માટે કેટલી અનામત બેઠક હોય, તો કે ચોક્કસ સીટ જ હોય, જેમ કે 16, 17 ને 18 નંબર કંડક્ટરની સામેની સીટ. વરિષ્ઠ નાગરિક માટે તો કે કાયદાકીય અને સામાજિક પ્રાથમિકતા વરિષ્ઠ નાગરિક માટે પણ હોય જ છે, પરંતુ કેવી રીતે, તો કે કાયદાકીય અને સામાજિક પ્રાથમિકતા. હવે અહીંયાથી શું સમજવાનું છે, સામાજિક પ્રાથમિકતા મતલબ કે કેવી, કે ભાઈ અહીંયા કોઈ વરિષ્ઠ નાગરિક મતલબ કે 60 વર્ષ કે તેથી વધારે ઉંમરનો બાપા બેઠા છે. હવે અહીંયા કેવું યાદ રાખવાનું છે કે 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના જો કોઈ બાપા યા તો દાદા અથવા તો દાદી છે એ ઊભા છે અને આપણે 25 વર્ષના થઈ અને બેઠા છીએ, તો આપણી છે સામાજિક પ્રાથમિકતા પહેલાં તો આપણે ઊભું થઈ અને દાદા અથવા દાદીને છે સીટ પર બેસાડવાની આપણી નૈતિક ફરજ આવે છે. પછી વાત કરીએ સગર્ભા મહિલા અને બાળકો સાથેની મહિલાઓ, એમને શું આપવામાં આવશે, વિશેષ પ્રાધાન્ય. હવે સગર્ભા મહિલાઓ છે, બસ આખી ફૂલ છે, આપણે વાત કરીને કે બસ આખી ફૂલ છે, સગર્ભા મહિલા છે એ ઊભી છે અને આપણે 25 વર્ષના થઈને સીટ ઉપર બેઠા છીએ, તો એવું કરાય નહીં. પેલી જે મહિલા છે એને આપણે બેસવા દેવી જોઈએ, આપણી એક ફરજ છે. અને જો આપણે એ ફરજનું ઉલ્લંઘન કદાચ આપણે એવું ન કરીએ અને મહિલા એમ કહે કે મને બેસવા દ્યો, તો આપણે એને પ્રેમથી બેસવા દેવાનું, નહીંતર આપણા પર પોલીસ કાર્યવાહી યા તો કંડક્ટર છે પોતાના ફરજનું છે અને યા તો કંડક્ટર છે પોતાની ફરજનું અહીંયા છે પાલન કરશે જ. તો હવે વાત કરીએ બસની અંદર અનામત બેઠકોની અંદર જ મહિલાઓ માટે અનામત
બેઠકો કે મોટર વ્હીકલ એક્ટ મુજબ દરેક જાહેર બસમાં મહિલાઓ માટે કેટલી 33% બેઠકો છે અનામત હોવી જોઈએ. આ નિયમ છે તમામ પ્રકારની જીએસઆરટીસી બસ જેમ કે એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર, વોલ્વો, શહેરી સેવા, હવે આવી બધી જ બસો છે એમના પર લાગુ પડે છે. હવે મહિલાઓ છે એમની બેઠકની લાક્ષણિકતાઓની વાત કરીએ તો કે એમનું ચિહ્ન શું છે કે આ જે મહિલા માટે અનામત બેઠક રાખી છે એની અંદર ચિહ્ન છે એ શું રાખવામાં આવ્યું છે, આ બેઠક પર મહિલાઓ માટે અનામત અથવા તો લેડીઝ સીટ એવું લખેલું હોય. હવે પુરુષો માટેનો નિયમની વાત કરીએ કે જો બસમાં કોઈ મહિલા મુસાફર ઊભી હોય તો પુરુષ મુસાફરે આ બેઠક છે શું કરવાની, ખાલી કરવી એ ફરજિયાત છે. અને મહિલા ન હોય ત્યારે છે જો કોઈ મહિલા મુસાફર ન હોય તો જ પુરુષ મુસાફર આ બેઠકનો ઉપયોગ કરી શકે છે. અને ઓનલાઈન વિકલ્પની વાત કરીએ તો કે ઓનલાઈન બુકિંગ વખતે ફિમેલ રિઝર્વ સીટ તરીકે છે આ વસ્તુને દર્શાવવામાં આવે છે. મહિલા અનામત છે એ ફિમેલ રિઝર્વ સીટ્સ તરીકે છે એ ઓનલાઈન બુકિંગ વખતે છે એ દર્શાવવામાં આવે છે. તો હવે આપણે મહિલાઓની વાત કરીએ. હવે એવી જ રીતે આપણે દિવ્યાંગ લોકોની વાત કરીએ કે એના માટે અનામત બેઠકો. તો હવે બસનો પ્રકાર અને સીટ નંબર. હવે સાદી બસની અંદર છે સીટ નંબર 3 કે જે દરવાજાની સીટ 16, 17 અને 18. પછી વોલ્વો બસ મતલબ કે એસી બસમાં 2 સીટ જે દરવાજાની બેઠકોની સામે જ હોય છે. હંમેશા એક વસ્તુ યાદ જ રાખવાની કે દિવ્યાંગની અનામત બેઠકની જો વાત કરવામાં આવે તો બસની દરવાજો છે એમની સામેની 3 સીટ, સાદી બસની અંદર 3 સીટ અને એસી બસની અંદર 2 સીટ. સમજાય છે ને? સાદી બસ, ફરીથી રિપીટ કરું છું, સાદી બસની અંદર દિવ્યાંગ મુસાફરો માટે 3 સીટ અનામત રાખવામાં આવે છે. વોલ્વો બસની અંદર દિવ્યાંગ મુસાફર માટે 2 સીટ અનામત રાખવામાં આવે છે. અને આ બધી સીટો છે ક્યાં હોય છે કે જે સીડી છે બસની એ ચડતાની તરત જ સામે, મતલબ કે કંડક્ટરની સામેની 3 સીટો છે સાદી બસમાં, 2 સીટો છે વોલ્વો બસમાં. હવે આ દિવ્યાંગ બેઠકો છે એમની વિશેષતાઓની વાત કરીએ તો કે સામાન્ય રીતે દરવાજાની નજીક હોય. શું કામે? તો કે જેથી કરીને એમને ચડ ઉતર કરવું છે એ સરળ બને. અને રંગીન સ્ટીકર અથવા તો પેન્ટેડ ચિહ્ન દ્વારા છે એ સૂચિત કરવામાં આવ્યું. અને જીએસઆરટીસીમાં દિવ્યાંગ મુસાફરો માટે મફત મુસાફરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને એ પછી રાજ્ય હોય કે રાજ્યની બહાર કંઈ પણ જાહેર પરિવહન હોય એની અંદર જે આ દિવ્યાંગ લોકો છે એમના માટે છે મુસાફરીની મફત સુવિધા છે એ ઉપલબ્ધ છે હાલની તારીખમાં. હવે એવી જ રીતે આપણે મહિલાઓની વાત કરી, મહિલા અનામત બેઠકોની વાત કરી, દિવ્યાંગ અનામત બેઠકોની વાત કરી અને ત્યારબાદ વાત કરીએ વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠક. હવે વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં છૂટછાટ કે 30થી 60% સુધી છે એ છૂટ મળે છે. આ નિયમ છે ને હજી હમણાંથી જ લાગુ પડ્યો છે મારા અંદાજે. પછી અનામત બેઠકોની વાત કરીએ કે જીએસઆરટીસીમાં પ્રાથમિકતાની બેઠકો છે એ પ્રાયોરિટી સીટ. અનામત બેઠક છે એ પર્સનલી અહીંયા એવું લખેલું ન હોય કે વરિષ્ઠ નાગરિક માટે છે એ અનામત, એવું ન લખેલું. જેમ લખેલું હોય ને કે મહિલા સીટ, એવી રીતે છે અહીંયા વરિષ્ઠ નાગરિક માટે એવું લખેલું હોતું નથી. પરંતુ છે એ આપણે પ્રાથમિકતા મતલબ કે પ્રાયોરિટી પ્રમાણે એમને સીટ છે એ આપવી જોઈએ. આપણી શું છે નૈતિક ફરજ છે. અને કંડક્ટરની ફરજની વાત કરીએ તો કે જરૂર જણાય તો અન્ય મુસાફરોને બેઠક ખાલી કરવા વિનંતી કરવી. હવે જો આ કંડક્ટરની ફરજની વાત કરીએ, બનવું છે ને કંડક્ટર, ફાઇનલ જ છે ને. ત્યારબાદ આપણે વાત કરીએ સગર્ભા મહિલાઓ અને તેની સાથેની મહિલાઓ કે આ વર્ગના. પછી વાત કરીએ સગર્ભા મહિલાઓ અને બાળકો સાથેની મહિલાઓ કે આ વર્ગને કાયદામાં સ્પષ્ટપણે પ્રાયોરિટી સીટ હેઠળ છે એ સ્થાન આપવામાં આવ્યું છે. હવે ઘણી બસની અત્યારની જે લેટેસ્ટ બસ છે ને એની અંદર લખેલું હોય છે સગર્ભા મહિલા એવું લખેલું હોય છે. અને જીએસઆરટીસી કંડક્ટર તરીકે આવા મુસાફરોને જોઈ તરત જ બેઠકની વ્યવસ્થા છે એ કરવી એ એમની નૈતિક અને વ્યાવસાયિક બંને ફરજ આવે છે. હવે આપણે જીએસઆરટીસીની ટોટલ બસો છે એમની અંદર કુલ કેટલી અનામતો છે અને કોના માટે છે એવી આપણે વાત કરીએ. ચલો, હવે એમાં જીએસઆરટીસીની અંદર મોટી બસ છે
એની અંદર કુલ કેટલી સીટો છે તો કે 50 થી 55 સીટો છે ટોટલ. હવે એમાં અંદર મહિલાઓ માટે કેટલી 33% છે અનામત. હવે 33% મતલબ કેટલી 16 અને 18 નંબરની જે સીટ છે એ મહિલાઓ માટે મોટી બસની અંદર છે એ અનામત છે. અને જ્યારે દિવ્યાંગની વાત કરીએ તો 3 સીટ છે એ અનામત છે, અને એના નંબર 16, 17 અને 18 નંબર છે એ હંમેશા મોટી બસની અંદર દિવ્યાંગ માટે અનામત રહેશે. પછી મીડિયમ બસની વાત કરીએ તો એની અંદર કેટલી સીટો હશે? 30 થી 35 ટોટલ સીટ હશે. હવે જો અહીંયા મારાથી છે ને ભૂલથી રૂપિયા થઈ ગયો. આ રૂપિયા નથી સમજવાના, સીટ છે. પછી 10 થી 12 સીટ છે એ મહિલા માટે અનામત હશે. પછી દિવ્યાંગ મુસાફરો માટે 2 થી 3 સીટ છે એ અનામત હશે. પછી મિની બસની વાત કરીએ તો 20 થી 25 છે એ ટોટલ સીટ હશે નાની બસની અંદર, અને એની અંદર 7-8 સીટ છે એ મહિલાઓ માટે અનામત છે, અને 1-2 સીટ છે દિવ્યાંગ મુસાફરો માટે છે. વોલ્વો બસની વાત કરીએ તો 30 થી 40 સીટ છે ટોટલ એ બસની અંદર હોય છે, અને 10 થી 13 સીટ છે એ મહિલાઓ માટે અનામત હોય છે, અને 2 સીટ છે એ દિવ્યાંગ મુસાફરો માટે હોય છે. હવે અહીંયા યાદ રાખવાનું છે કે જમ્મુ કાશ્મીરના એક મોડલ પરિપત્ર મુજબ મોટી બસમાં 1 થી 12 અને મધ્યમ અને મિની બસમાં 1 થી 9 સીટ છે એ મહિલા અને દિવ્યાંગો માટે અનામત રાખવાનો નિયમ છે. પણ ક્યાં છે? જમ્મુ કાશ્મીરમાં, ગુજરાતમાં નથી. હે ને? સમજ આવે છે ને? તો કમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો ચાલુ રાખજો. વિડીયો ગમતો હોય તો લાઈક કરતા રહેજો, તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર જરૂરથી કરતા રહેજો, એટલે મને છે એ આવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન છે એ મળતું રહે. હવે આપણે વાત કરીએ કે બેઠકોની ઓળખ અને તેમના ચિહ્નીકરણ. હવે આ બધી અનામત બેઠકો છે તો આપને ખબર પડી કે એમના વિશે તો આપણે જોઈ લીધું. તો હવે એમના ચિહ્નીકરણની વાત કરીએ તો કે સ્ટીકર અને પેન્ટેડ ચિહ્નો, કે જીએસઆરટીસી બસોમાં અનામત બેઠકો છે એ નીચેની રીતે ઓળખવામાં આવે છે. તો હવે એમની રીતો જોઈએ કે સીટ પર સ્ટીકર. હવે સીટ પર સ્ટીકર એની અંદર શું છે તો કે લેડીઝ સીટ અથવા તો મહિલા અથવા તો ડિસેબલ્ડ, વરિષ્ઠ નાગરિક એવા લખેલા છે એ બધા સ્ટીકર છે. ઘણી એવી સારી બસો અત્યારની જે લેટેસ્ટ હોય છે ને એની અંદર આવા સ્ટીકરો છે એ ચીપકાડેલા હોય છે. હવે સીટની પાછળનો ભાગ કે જેની અંદર લીલા રંગના હેડરેસ્ટ પર પ્રાયોરિટી સીટ છે એવું લખેલું હોય છે. પછી વિન્ડો સ્ટીકર કે બારી પાસે અનામત બેઠકો દર્શાવતા સ્ટીકર, જીએસઆરટી સ્ટીકર છે એ દર્શાવવા. હવે બારી પાસે અનામત બેઠકો છે એ દર્શાવેલું હોય છે ને એવું સ્ટીકર છે એ ચીપકાડેલું હોય છે. પછી જીએસઆરટીસીની ઓનલાઈન સિસ્ટમ કે જેની અંદર ઓનલાઈન બુકિંગની અંદર જે એવું બતાવે છે કે ફિમેલ રિઝર્વ સીટ એવું સ્પષ્ટ રીતે છે એ લખેલું હોય છે. પછી ડિજિટલ માર્કિંગ અને સિલેક્શન, કે ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનામત બેઠકો હોય છે, અલગ રંગમાં દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે કેવો ગુલાબી રંગમાં દર્શાવવામાં આવે છે, અને મુસાફરોએ બેઠક છે એ સીધી બુક કરાવી શકતા નથી જો તેઓ પાત્ર ન હોય તો. હવે આપણે વાત કરીએ કે બસની અંદર જે કંડક્ટર છે એમની જવાબદારી અને ફરજો. હવે જીએસઆરટીસી કંડક્ટર તરીકે સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક છે કે બસમાં અનામત બેઠકોના નિયમોનું ચુસ્તપણે છે એ પાલન કરાવવું. હવે એમની પહેલી ફરજ શું છે તો કે બેઠકની સ્પષ્ટતા, કે મુસાફરોને અનામત બેઠકો અંગે જાણકારી આપવી, પરંતુ આપને કોઈ આપતું નથી. પછી આવે છે એનું પાલન કરાવવું, નિયમો છે એમનું પાલન કરાવવું, પરંતુ જો કોઈ અપાત્ર મુસાફર અનામત બેઠક પર બેઠો હોય તો તેને ખાલી કરાવવી. પછી દંડ વસૂલવો, જો મુસાફર છે એ બેઠક ખાલી ન કરતો હોય તો એ 100 રૂપિયા સુધીનો છે એ દંડ લઈ શકે છે, અને એમ છતાંય જો ન માને તો એ શું કરી શકે છે? ફરિયાદ કરી શકે છે. અને દંડ વસૂલ્યા પછી પણ મુસાફર બેઠક ખાલી ન કરે તો એ પોલીસને ફરિયાદ કરી શકે છે. પછી આવે છે સંવેદનશીલતા, કે દિવ્યાંગ, વૃદ્ધ અને સગર્ભા મહિલાઓ છે એમને ચડ ઉતરવામાં શું કરવાની? મદદ કરવાની. પછી રિપોર્ટિંગ, કે કોઈ ઘટના કે ઉલ્લંઘનની જાણ છે કોને કરવાની? ડેપો મેનેજરને છે એ કરવી. એ પણ ખૂબ જરૂરી છે આપણે એક કંડક્ટર તરીકે. હવે કંડક્ટર માટે પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ, કે શરૂઆતની જાહેરાત, કે બસ ઉપડતા પહેલાં માઇક દ્વારા અનામત બેઠકો અંગે જાહેરાત કરો. હવે આવું આપણે અહીંયા કોઈ કરે નહીં. આવું ક્યાં કરે? કરે પણ ક્યાં કરે?
ફ્લાઇટની અંદર કરે, જે ઓલી એર હોસ્ટેજ હોય એ માઇક મોઢા પાસે લઈને બોલતી હોય, પણ આપણે એમાંય કંઈ ધ્યાન દેતા ન હોય. પછી આવે નિરીક્ષણ, કે દરેક સ્ટોપ પર નવા મુસાફરો આવે છે ત્યારે અનામત બેઠકો છે એની તપાસ કરો. પછી નમ્રતાપૂર્વક વિનંતી, કે પહેલાં છે એ મુસાફરને નમ્રતાથી છે એ બેઠક ખાલી કરવા માટેની વિનંતી કરો, અને પછી જ છે એ ન માને તો આપણે કેવા કાયદાકીય પગલાં છે એ લો. પછી વૃદ્ધ અને દિવ્યાંગને મદદ, કે જરૂર જણાય તો શારીરિક રીતે છે એમને મદદ કરો. અને પછી આવીએ ડોક્યુમેન્ટેશન, કે દિવ્યાંગ મુસાફરો પાસેથી પાત્રતા ચકાસવા માટેનો દસ્તાવેજ છે આ કંડક્ટર છે એ માગી શકાય છે, પરંતુ જો જરૂરી હોય તો. પરંતુ આમે આપણે ચેક કરવા માટે છે એ કંડક્ટર માગી શકે છે. અને આવું ન કરે અને કોઈ ઉલ્લંઘન કરે તો શું થાય, તો કે અનામત બેઠક છે એ ખાલી ન કરે તો એમને 100 રૂપિયા સુધીનો દંડ થાય, અને વારંવાર ઉલ્લંઘન કરે તો પોલીસ કેસ અથવા તો ફોજદારી કાર્યવાહી થાય, અને કંડક્ટર દ્વારા જો બેદરકારી થાય તો વિભાગીય કાર્યવાહી અથવા તો સસ્પેન્શન અથવા તો એમને દંડ જ છે એ આપવામાં આવે છે. તો હવે આપણે કાયદાકીય પ્રક્રિયાની વાત કરીએ તો એમનો કાયદાકીય પ્રક્રિયામાં પ્રથમ તબક્કો, કે કંડક્ટર દ્વારા શું કરવામાં આવશે. સૌ પ્રથમ તો કોઈ મુસાફર છે એ બસની અંદર મુસાફરી કરે છે અને માનતું નથી, અનામત સીટ છે, કે ભાઈ તમે ઊભા થઈ જાઓ, અહીંયા સગર્ભા મહિલા છે તો એમને બેસવા દો, એવા કેસની અંદર છે એ મુસાફર ન માને તો એમને પહેલાં તો કંડક્ટર છે શું કહેશે, કે મૌખિક ચેતવણી આપશે, કે ભાઈ રિક્વેસ્ટિંગ, કે ભાઈ હવે તમે ઊભા થઈ જાઓ, પરંતુ એ ભાઈ છે ઊભા ન થાય તો પછી કયો આવશે દ્વિતીય તબક્કો. તો એ કંડક્ટર શું કરશે, 100 રૂપિયા સુધીનો દંડ ફટકારશે. તો એ મુસાફર જે બેઠેલો છે એ 100 રૂપિયા દઈ દે પણ ઊભો થાય નહીં. તો પછી તૃતીય તબક્કો, કે એમાં એ શું કરશે કંડક્ટર એવી કન્ડિશનની અંદર, તો કે પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવશે. કોની વિરુદ્ધ, જે બેઠેલો મુસાફર છે એની વિરુદ્ધ. અને અંતિમ તબક્કો, કે ફોજદારી કાર્યવાહી, કે જે બેઠેલો માણસ છે એમની વિરુદ્ધ છે એ ફોજદારી કાર્યવાહી થશે. અને વિશિષ્ટ સંજોગોની અંદર અનામત બેઠકોની આપણે વાત કરીએ તો કે તહેવારો અને વિશિષ્ટ સેવાઓ દરમિયાન, જેવા કે હોળી, દિવાળી જેવા તહેવારો છે, એ અનામત બેઠકોની માંગ છે એ વધે છે. અને આ સમયે કંડક્ટરે વધુ સતર્ક રહેવું જોઈએ, અને જીએસઆરટીસી દ્વારા ખાસ સૂચનાઓ છે એ જારી કરવામાં આવે છે, અને તેનું છે એ પાલન કંડક્ટરે અને જે મુસાફરો છે એમની પાસે કરાવવું જરૂરી છે. હવે વાત કરીએ કે COVID-19 જેવી મહામારી દરમિયાન શું થવાનું, કે સામાજિક અંતર જાળવવા માટે અનામત બેઠકો પર ફેરફાર છે એ થઈ શકે છે. અને જીએસઆરટીસી દ્વારા જારી કરાયેલા વિશિષ્ટ SOPનું પાલન કરવું. વિશિષ્ટ પરવાનગીની વાત કરીએ કે દિવ્યાંગ મુસાફરોને જીએસઆરટીસી દ્વારા મફત મુસાફરી સુવિધા છે એ મળે છે, અને આ માટે છે તેમને માન્ય દિવ્યાંગ પ્રમાણપત્ર છે એ બતાવવું ફરજિયાત છે. હવે આ ટોપિક છે અહીંયા પૂરો થાય છે બસમાં અનામત બેઠકો. પરંતુ પરીક્ષા કેન્દ્રિત મુદ્દાઓની આપણે અહીંયા વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો આવશે મોટર વ્હીકલ એક્ટ 1988, કે જેની અમલીકરણ તારીખ ક્યારે છે, 1 જુલાઈ 1989. વારંવાર છે MCQની અંદર પૂછાય છે. પછી મહિલા આરક્ષણની વાત કરીએ તો કે 33%, અને દિવ્યાંગ સીટ નંબર 16, 17 અને 18 યાદ રાખવા ખૂબ જરૂરી છે. પછી દંડની રકમ, કે 100 રૂપિયા છે વસૂલી 100 રૂપિયા છે કંડક્ટર છે મુસાફર પાસેથી વસૂલી શકશે. કેવા કેસની અંદર એ આપણે આગળ જોયું. પછી જીએસઆરટીસીનો ટોલ ફ્રી નંબર જો આ છે એ પણ પૂછાઈ શકે છે. પછી કંડક્ટરની જવાબદારીઓ સંબંધિત સ્થિતિ આધારિત પ્રશ્નો છે એ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. પછી દિવ્યાંગો માટે મફત મુસાફરી અને જીએસઆરટીસીની મહત્વપૂર્ણ સામાજિક પહેલ છે. અને વિવિધ રાજ્યોના મોડેલ જેમ કે કેરળ, આ છે આરક્ષિત ટકાવારીની સરખામણી માટે છે એ યાદ રાખો. ચલો અહીંયાથી બધું તમને યાદ રહી ગયું ને, તો હવે આપણે બીજો ટોપિક ચાલુ કરીએ. હવે ટોપિક છે જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે લેવામાં આવતા પગલાં. હવે મુસાફરોની સલામતી અને સુરક્ષા માટેના પગલાં જેવા કે કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, કે બસોની અંદર કેમ કે બસ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા, મુખ્ય બસ સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવીને સતત શું કરવામાં આવે છે, દેખરેખ રાખવામાં આવે છે. બસોની અંદર પણ સીસીટીવી કેમેરા છે. હવે નવીન જે બસો આવી છે ને એની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે.
પછી શું આવે છે કે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, કે 2018ની અંદર નરોડા ખાતે સ્થપાયેલું અદ્યતન કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર કે જે 7465 GPS સંલગ્ન બસો પર નજર રાખે છે. પછી ડિજિટલ સર્વેલન્સનો લાભ. હવે આ સુવિધાને કારણે બસ સ્ટેશનો પર સ્વચ્છ અને સુરક્ષિત છે. પછી જીએસઆરટીસી દ્વારા છે ત્યારબાદ જીએસઆરટીસી દ્વારા છે મુસાફરના હિતની અંદર મહિલા સુરક્ષા માટેની પહેલો, જેની અંદર આપણે વાત કરી કે અનામત બેઠકો, તો કે મહિલા માટે કેટલી અનામત બેઠકો, 33% છે એ અનામત બેઠકો છે એ રાખવામાં આવે છે. તાત્કાલિક ફરિયાદ નિવારણ, એના માટેનો આ ટોલ ફ્રી નંબર છે એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. પછી QR કોડ ફરિયાદ પ્રણાલી, કે જેમ બસો અને ટર્મિનલ્સ પર લગાવવામાં આવેલો જે QR કોડ છે એના દ્વારા છે મહિલાઓ સીધી અને સુરક્ષિત રીતે છે એ ફરિયાદ કરી શકે છે. પછી જે સ્ટાફ છે, જીએસઆરટીસીનો સ્ટાફ છે, એની તાલીમની વાત કરીએ તો કે એમના કર્મચારીઓ મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવાની અને તેમને સલામતી અને સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાયદાકીય પગલાં લેવાની છે એ તાલીમ આપવામાં આવે છે જીએસઆરટીસી દ્વારા. અને માર્ચ 2026ના વિશ્લેષણ મુજબ સલામતીએ સૌથી વધુ છે એ રેટિંગ મેળવ્યું છે, અને રેટિંગ કેટલું છે? 4.7% 5 છે એ રેટિંગ મેળવ્યું છે. હવે આ આંકડાઓ છે ને બદલાતા રહેતા હોય છે હો. હવે જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા અને આરામદાયકતા, જેમ કે ફૂડ ઓન બસ, કે જીએસઆરટીસીએ છે ઓન ડિમાન્ડ પેકેડ ફૂડ યોજના હેઠળ મુસાફરો માટે સીધી સીટ પર ભોજન પહોંચાડવાની સુવિધા છે એ શરૂ કરી છે. જેમ કે ટ્રેન અને હવાઈ મુસાફરીમાં મળે છે ને કે આપણે પ્લેનની અંદર જતા હોય તો એર હોસ્ટેસ છે એ આપણને એક પેકેજ અથવા તો પકડાવી દે છે. પછી આપણે વંદે ભારત ટ્રેનની અંદર પણ આવું જ કંઈક છે. અને નોર્મલ ટ્રેનની અંદર આપણે ઝોમેટો સ્વિગી કરી શકીએ છીએ કે જે આવનારું સ્ટેશન છે ત્યાંથી આપણને ખાવાનું મળી જાય છે. એવી જ રીતે હવે આપણે બસમાં પણ છે એ કરી શકશું એવું કહે છે, કે જેનું નામ આપવામાં આવ્યું છે જીએસઆરટીસીએ ઓન ડિમાન્ડ પેકેટ ફૂડ યોજના. કઈ? ઓન ડિમાન્ડ પેકેડ ફૂડ યોજના. પછી આવે છે પાયલટ પ્રોજેક્ટ, કે આ સેવા અમદાવાદના મુખ્ય રૂટ્સ પર છે એ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. પછી વાત કરીએ બુકિંગની રીત, કે મુસાફરો છે એમને જીએસઆરટીસીની ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ છે, જેને આપણે શોર્ટ ફોર્મ OPRS દ્વારા છે ટિકિટ સાથે ભોજન પણ બુક કરાવી શકે છે. પછી નિયમોની વાત કરીએ તો કે તમાકુ, બીડી, ગુટખા કે માંસાહાર જેવા પ્રતિબંધિત પદાર્થો છે પીરસવામાં આવતા નથી. અને સેવામાં વિલંબ બદલ એજન્સીએ 5,000થી 10,000 સુધીનો દંડ છે એ ફટકારાય છે. હવે આપણે વાત કરીએ સ્વચ્છતા અને સુવિધાઓ, કે ઓટોમેટિક બસ વોશર, કે સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ઓટોમેટિક બસ ધોવાના મશીનો છે એ લાવવામાં આવ્યા છે. મોબાઈલ ચાર્જિંગ, કે લક્ઝરી બસ અને વોલ્વો બસની અંદર દરેક સીટ પર મોબાઈલ ફોન ચાર્જ કરવાની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે USB ચાર્જિંગ પોઈન્ટ દ્વારા. પછી મનોરંજનની વાત કરીએ તો વોલ્વો બસની અંદર ઓન બોર્ડ એન્ટરટેનમેન્ટ સિસ્ટમ અને મફત વાઈફાઈ સુવિધા પણ છે એ પૂરી પાડવામાં આવે છે. અને બસ સ્ટેશન આધુનિકીકરણ, કે સુરતના અડાજણ બસ પોર્ટ જેવા અત્યાધુનિક સ્ટેશનોનું નિર્માણ, કે જ્યાં 44 બોર્ડિંગ પોઈન્ટ અથવા તો મેટ્રો રેલ બસ સંકલન અને મનોરંજન ક્ષેત્ર સ્કાયવોક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ક્યાં? સુરતના અડાજણ બસ સ્ટોપ પર. ઇલેક્ટ્રિક બસોની વાત કરીએ કે ગિફ્ટ સિટી જેવા વિસ્તારમાં કામ કરતા 20,000થી વધુ લોકો માટે છે એ જીએસઆરટીસી દ્વારા ઇલેક્ટ્રિક બસ સેવા છે એ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ડિજિટલ સેવાઓને ટેકનોલોજી, કે મુસાફરોના હિત માટે છે એ ડિજિટલ સેવાઓને ટેકનોલોજી, કે QR કોડ આધારિત ફરિયાદ નિવારણ વ્યવસ્થા માર્ગ 2026માં છે શરૂ કરાયેલી આ સુવિધા છે મુસાફરોને તેમના અનુભવોનો સીધો જ રેટ કરવાની તાકાત આપે છે. કાર્યપ્રણાલી, કે આ QR કોડ છે એ કઈ રીતે કાર્ય કરે છે, તો કે પ્રીમિયમ બસોની અંદર દરેક સીટની પાછળ અને સામાન્ય બસમાં ઓછામાં ઓછા એક QR કોડ છે લગાવવામાં આવે છે. પરંતુ આપણે આ QR કોડને QR કોડ જેવો રહેવા જ નથી દેતા. આપણે જ્યાં આવે ત્યાં પાનની
પિચકારીયું મારી દઈએ અને જેમ આવે એમ વાઘરાની જેમ બેહી જાય. પછી વાત કરીએ મૂલ્યાંકનના માપદંડ કે મુસાફરો છે એ સ્વચ્છતા, સમયની ચોકસાઈ, સ્ટાફનું વર્તન, સલામતી અને બેઠક વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય મતલબ કે અહીંયા પણ આપણે શું આપી શકશું, ફીડબેક આપી શકીએ. જીએસઆરટીસી દ્વારા જે મુસાફરોના હિતમાં પગલાં લેવામાં આવે ને એમાંય આપણે ફીડબેક આપી શકીએ. પણ આપણે હરામ જો બસમાં બેઠા બેઠા રીલું જોશું પણ આપણે ફીડબેકના નામે શું કરીશું? કાંઈ નહીં કરીએ. બિચારો કંડક્ટર મરી જાય ને ટિકિટ બોલીને, પણ આપણે એકવારે એના વિશે સારો ફીડબેક છે એ આપણા ભૂલથી એ નથી આપી શકતા. પછી અસરકારકતાની વાત કરીએ કે આ સિસ્ટમ માત્ર 1 મહિનામાં છે એ માર્ચ 2026 સુધી કે 1702 છે એ ફીડબેક મળ્યા અને જેની સીધી અસર છે એ સેવામાં સુધારા પર પડી. જો આ લોકો જેણે કોઈ ફીડબેક આપ્યા ને લોકો ખરેખર સલ્યુટને પાત્ર છે કે જે લોકો પોતાની નૈતિક જવાબદારી છે એ સમજી અને બસની અંદર બસ જેવે કે અને એ જાહેર પરિવહનની અંદર જાહેર પરિવહન જેવા એ રીતે રહેવાય ને એ રીતે રહ્યા છે. હું તો ખરેખર કહું છું કે આ લોકોને ધન્ય છે. પછી આવે છે ફરિયાદ નિવારણ અને સહાયતા અથવા તો વ્યવસ્થા માટે કે એમના માટે ટોલ ફ્રી નંબર આપ્યો છે કે જે છે એ 24/7 છે. આ ટોલ ફ્રી નંબર ઉપર આપણે ફોન કરીએ તો એ કોલ કરી શકાય છે અને આપણી જે ફરિયાદ છે એ ત્યાં સ્વીકારવામાં આવે છે. પછી ઈમેલ દ્વારા પણ આપણે આપણી ફરિયાદ છે એ કરી શકીએ છીએ. એમના પર આ એનું મેલ આઈડી છે. પછી આપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ આપણે એમની ફરિયાદ કરી શકીએ છીએ અને એ છે એની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in. પછી વાત કરીએ કે QR કોડ દ્વારા કે સીધો QR કોડ સ્કેન કરીને ફોટો સાથેની ફરિયાદ કરી શકાય છે. જુઓ તો ખરી યાર, ફોટો સાથે ફરિયાદ. પછી એસ્કેલેશનની વાત કરીએ કે જો જીએસઆરટીસી સ્તરે ઉકેલવામાં ન આવે તો રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન અથવા તો રાજ્ય ફરિયાદ નિવારણ પોર્ટલ પર ફરિયાદ છે આપણે કરી શકાય છે. પછી વાત કરીએ કે સ્ટાફનું વર્તન અને જવાબદારી કે પ્રશિક્ષણ કે જીએસઆરટીસી સ્ટાફને મુસાફરો સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવા અને નિયમિત તાલીમ આપવામાં આવે છે. પછી કડક કાર્યવાહી કે કોઈ પણ ગેરવર્તણૂકની ફરિયાદ મળતા જ સંબંધિત જે કર્મચારી છે તેમના વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. પછી પારિતોષિક કે જો સારો પ્રતિભાવ મળતા જ સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને માર્ચ 2026ના ડેટા મુજબ સ્ટાફ સાથે બિહેવિયરને મુસાફરો દ્વારા 4.6% 5 રેટિંગ છે એ આપવામાં આવ્યું છે. ખરેખર આ પહેલ છે જીએસઆરટીસીની બહુ જ સારી છે કે જેથી કરીને જીએસઆરટીસીના જે કોઈ કર્મચારી છે એમને પણ કામ કરવાને અને પોતાની જે જવાબદારીઓ છે એમનું પાલન કરાવવામાં છે એમને ઉત્સાહ આપવા માટે છે આ બધું કાર્ય છે. આ બધી જે શરૂઆત છે એ કરવામાં આવી છે. ખરેખર સારી વસ્તુ છે આ. હવે ત્યારબાદ વાત કરીએ કે વિશેષ છૂટછાટ અને કલ્યાણકારી યોજનાઓ કે જીએસઆરટીસી સમાજના વિવિધ વર્ગો માટે વિશિષ્ટ રાહતો અને યોજનાઓ ચલાવે છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે કે 30 દિવસમાંથી માત્ર 5 દિવસના ભાડા જેટલો માસિક પાસ. હવે અહીંયા છે ને એક મને વિદ્યાર્થીની કમેન્ટ આવી હતી કે મેં અહીંયા અગાઉ કીધું હતું કે 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી કરો એવું મેં કીધું હતું. પરંતુ એ જે ભાઈ હતા ને એને મને એવું કીધું કે મેડમ કે વિદ્યાર્થીઓ છે ને એમના માટે ફ્રી હોય છે, પરંતુ ભાઈ એવું નથી હોતું, બદલાતું રહે છે. વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે છે ક્યારેય ફ્રી નથી હોતું. હશે ભાઈ ક્યારેક કોઈક યોજના હશે ને એની અંદર થોડાક ટાઈમ માટે ફ્રી હશે, પરંતુ જનરલી એવું હોતું નથી. અને એ વસ્તુ છે હું તમને ફરીથી કહું છું કે બદલાતી રહેતી હોય છે. ઇવન હું તમને એવું કહું કે એક્ઝામને 2 દિવસની વાર હોય ને ત્યારે જોઈ લેવાનું કોના માટે કેટલું છે, બરાબર. પછી કેન્સર પીડિત દર્દીઓની વાત કરીએ તો કે સામાન્ય ભાડામાં 50% છૂટ છે એ આ દર્દી માટે છૂટ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો કે ભાડામાં 30% સુધીની રાહત આપવામાં આવે છે. દિવ્યાંગ મુસાફરો એ તો મફત જ છે. પછી સ્વતંત્ર સેનાનીઓ એમને પણ મફત અથવા તો રાહત દરે મુસાફરી છે એ કરી શકે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ જીએસઆરટીસીની યોજના કે મન ફાવે ત્યાં ફરો યોજના. હવે આગળ આપણે થોડીક વાર પહેલાં જોઈ ને કઈ યોજના જોઈ તો કે ફૂડ ઓન જોઈ. હવે થોડી વાર પહેલાં આપણે એક યોજના જોઈ. હવે આ બીજી યોજના એ છે મન ફાવે ત્યાં ફરો યોજના. હવે આ એક વિશિષ્ટ
પ્રવાસલક્ષી યોજના છે, જે અંતર્ગત નાગરિકો રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોની શું કરી શકે, મુલાકાત લઈ શકે. કેમ કે બધા લોકો છે એમની કેપેસિટી એવી ન હોય ફાઇનાન્શિયલી બધી રીતે ફરી શકે, પરંતુ એ સામાન્ય લોકો છે એ પણ જે છે એ હરીફરી શકે ને એમના માટે આ યોજના છે એ ખાસ તો મૂકવામાં આવી છે અથવા તો શરૂઆત કરવામાં આવી છે. અને લોકપ્રિયતાની વાત કરીએ તો કે છેલ્લા 5 વર્ષના 2580 પાસ છે એના ઇસ્યુ કરાયા છે, અને જેમાંથી જીએસઆરટીસીને 21 લાખની છે એ આવક થઈ છે. અને પાસનો સમયગાળો છે એ 4 દિવસ અને 7 દિવસના વિકલ્પો મળ્યા છે. પછી ભાડાનો દર કે પુખ્ત વય માટે છે 935 ને 4 દિવસ માટે, અને 1595 છે એ 7 દિવસ માટે, અને બાળકો માટે છે 470 રૂપિયા 4 દિવસ માટે, અને 800 રૂપિયા છે એ 7 દિવસ માટે. આવી રીતે છે એના બધા ભાડાનો દર રાખવામાં આવ્યો છે. હવે કેન્સરના દર્દીઓ માટે ખાસ છૂટ, તો કે જીએસઆરટીસી છે ને મુસાફરીની સુરક્ષા માટે વીમા કવચ પૂરું પાડે છે, કે મુસાફર વીમા યોજના, કે કોઈપણ અકસ્માતના સંજોગોમાં મુસાફરને જીએસઆરટીસીની પેસેન્જર ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ વધારાનું વળતર છે એ મળવાપાત્ર છે. સુરક્ષા ઉપકરણ કે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓ માટે વિશેષ પ્રાથમિકતા અને ડાયલ 100 અથવા તો 112 જેવી સુરક્ષા છે સુવિધા છે એ ત્વરિત સહાયતા માટે છે ઉપલબ્ધ કરે છે. ત્યારબાદ રાહત વાહન કે બસ બેકગ્રાઉન્ડની ઉપસ્થિતિમાં તાત્કાલિક રાહત વાહન છે એ મોકલવામાં આવે છે. બસ બ્રેકડાઉન, બેકગ્રાઉન્ડને બ્રેકડાઉન, કે જે બસ ચાલતી હોય અને અથવા તો એ ચાલતા ચાલતા છે એમને બસ છે એની બ્રેક છે એ ફેલ થઈ જાય, તો એવી જે પરિસ્થિતિ છે ને એની અંદર બીજી બસ છે એ તરત જ મોકલવામાં આવે છે જીએસઆરટીસી દ્વારા. તો હવે આપણે અહીંયા આ જ ટોપિકના ક્વિક રિવિઝન જોઈ લઈએ, કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વનું છે. કે મુસાફરીઓની સંખ્યામાં 25 લાખથી વધારીને કેટલા થયા છે, 30 લાખ સુધી પહોંચાડી છે. પછી QR ફીડબેક સિસ્ટમ, કે જે માર્ચ 2026ની અંદર એનો ખૂબ સારો પ્રતિભાવ, મતલબ કે 1702 પ્રતિભાવો છે મળ્યા હતા. અને એકંદરે જો એના રેટિંગની વાત કરીએ તો કે 4.5 છે. સલામતીની વાત કરીએ તો 4.7% પછી ફૂડ ઓન બસ, કે અમદાવાદથી પાયલોટ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે, અને એ પણ કેના દ્વારા, OPRS દ્વારા. પછી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર, એ આ નંબર છે ને જે 24/7 છે એ કામ કરે છે. પછી છૂટછાટોની વાત કરવામાં તો કેન્સરના દર્દીઓ માટે 50%, વિદ્યાર્થીઓ માટે 30માંથી 5 દિવસ, આ વસ્તુ છે એ બદલતી રહે. અને મન ફાવે ત્યાં ફરો યોજના, આ બધી વસ્તુ વિશે આપણે ડીપમાં ચર્ચા કરી. પછી ટેકનોલોજી, તો કે GPS ટ્રેકિંગ, CCTV કેમેરા સર્વેલન્સ, ઇલેક્ટ્રિક બસો, ઓટોમેટિક બસ વોશર્સ, હવે આ બધા વિશે છે આપણે ડિટેલમાં વાત કરી હે ને. હવે આમાંથી તમને કેટલું યાદ રહ્યું, ચલો હવે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવજો. આવનાર વિડીયો ક્યાં ટોપિક પર જોઈ છે એ તો જરૂર લખજો જ.